ડોક્ટર પ્રશાંત ધીમાણી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। જે રીતની આ ઘટના આવી છે, ફરીથી વિચલિત કરતી આ ઘટના છે, કારણ કે એક ટાસ્ક, એક મોબાઈલ ગેમથી તેઓ શીખે છે, તેનાથી પ્રેરિત થઈ અને સ્કૂલમાં, શાળામાં જઈ અને એકબીજાને 10 રૂપિયાની ઓફર કરી અને આ ટાસ્ક પૂરો કરવાનો કહે છે। આ રીતની માનસિકતા બાળકોની અત્યારથી થઈ જવી તે ખૂબ જ વિચલિત કરનારી ઘટના છે। આપ શું કહેશો સાહેબ? એબ્સોલ્યુટલી આ ખરેખર બહુ ખતરનાક બાબત છે। એકચ્યુઅલી સ્ક્રીનના એડિક્શનને કારણે અથવા તો વિડીયો ગેમના એડિક્શનના અને એની ખતરનાક અસરો જે આપણને જોવા મળે છે તે ચિંતાજનક બાબત છે। જ્યારે છોકરાઓને નાના હોય છે ને આ પ્રકારની ગેમનું જ્યારે વળગણ થઈ જાય છે કે આદત પડે છે, ત્યારે એ લોકોને તમને યાદ હશે થોડા વર્ષો પહેલા પણ આવી પ્રકારની એક ગેમ આવી હતી જેનું બ્લુ વેલ નામ હતું અને એમાં પણ ટાસ્ક આપવામાં આવતા હતા કે ટાસ્ક આપો એટલે પછી એક ટાસ્ક પૂરું કરો એટલે પછી તમારે આ કરવાનું, એમ કરીને એમના હાથ ઉપર બ્લેડથી કાપા મારવાની વાત હતી એ વખતે પણ, અને વેલની નિશાની બનાવવાની વાત હતી। તો એની અંદર પણ ઘણા બધા માસૂમોનો ભોગ લેવાયો હતો। આવી જ રીતે આ ઘટના છે કે જેની અંદર બાળકોના પોતાના હાથ ઉપર કાપા મારી અને એ ટાસ્ક પૂરા કરવાની વાત અહીંયા લાગે છે। મુખ્ય વસ્તુ એ પણ છે કે પીયર પ્રેશર, એટલે કે આસપાસના બીજા વિદ્યાર્થીઓ છે એમના પર પણ અસર આની પહોંચી છે, અને એક કરે અને બીજા ના કરે તો એ બીજા ના કરનાર બાળકોને એવું લાગે કે અમે આ ગ્રુપની બહાર છીએ, એટલે બધા લોકોની રમત રમવા માટે કાં તો કોઈકે દબાણ કર્યું હોય, કાં તો એકબીજાની અસર હેઠળ એ લોકોએ આવું કામ કર્યું હોય એવું મને લાગે છે। અને આ તમામ બાળકો ખૂબ જ નાના બાળકો છે કે જેમને આ રીતની એક ટાસ્ક કે જે પોતાનું કોઈ નુકસાન કરવા પાછા નથી પડી રહ્યા અને તે પોતાનું નુકસાન પણ કરી રહ્યા છે। આપે જેમ કહ્યું એમ કે એકબીજાને દેખાદેખીમાં બાળકો કરતા હોય, પરંતુ શું આની પાછળ આમના જે ઘડતર છે તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય? શું કરી શકાય એ રીતે કે જેને આ બાળકો છે તેમની માનસિકતા ફરીથી સ્વાસ્થ્ય બને? હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ જે કંઈ પણ અત્યારે થયું છે એમાં માતા પિતાનો પણ રોલ અથવા ભૂમિકા બહુ મોટી છે। માતા પિતાએ બાળકો સાથેનું કમ્યુનિકેશન જાળવવું જોઈએ। એમને મોબાઈલની બદલે, મોબાઈલની ટેવની બદલે બીજું કંઈક એ લોકોની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત એ લોકોમાં ઇન્વોલ્વ થાય, અથવા તો કોઈ ઇન્ટરેસ્ટિંગ રમતોની અંદર એ લોકો વધારે ઇન્વોલ્વ થાય, ઓફલાઈન ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય, એ ખૂબ જરૂરી છે એવું હું માનું છું। અને માતા પિતાએ ઘરનું વાતાવરણ સૌહાર્દભર્યું, શાંતિભર્યું, પ્રેમભર્યું અને એકબીજા સાથે વાતચીત ઓપનલી કરી શકાય એવું મુક્ત મનવાળું અને હળવાશવાળું વાતાવરણ હોય તો બાળક ખૂબ સરસ રીતે માતા પિતાને પોતાના મનમાં રહેલી વાત સૌથી પહેલા કહી શકે છે। બિલકુલ। અને બાળકો હવે ખૂબ જ સંકોચાઈ ગયેલા છે, કારણ કે બાળકોની અંદર ચીડિયાપણું પણ એટલું બધું જોવા મળે છે, કારણ કે કોઈ પણ પરિવારજન હોય, કોઈ પણ મોટા વ્યક્તિ હોય, બાળકને કંઈ પણ કે ના પાડે તો તે રિસાઈ જાય ને ચીડિયાપણું ચાલુ થઈ જાય છે। આની પાછળ પણ શું જવાબદાર હોઈ શકે? શું આ એડિક્શન છે, જે મોબાઈલનો એડિક્શન હોય, સોશિયલ મીડિયાનો એડિક્શન હોય, તે જવાબદાર હોઈ શકે કે પછી હવે જીવનશૈલી છે તે બદલાઈ તેના કારણે? ચોક્કસ, હું એવું માનું છું કે આ સ્ક્રીન એડિક્શન છે। લોકોને હજુ પણ એ ગંભીરતાનો ખ્યાલ આવતો નથી કે આ કેટલી ભયાનક હદે એમના વર્તન અને એમના શરીર અને મન પર અસર કરે છે। એટલે આનું ડી એડિક્શન કરવું જોઈએ અને જરૂર પડે તો એના માટે સાયકોલોજીકલ સારવાર લેવી જોઈએ અને આમાંથી મુક્ત થઈ શકાય છે। એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આના માટે તંત્રએ પણ કોઈક એવો વિચાર કરવો જોઈએ કે જેનાથી નિયંત્રણ રહે લોકોના વર્તન ઉપર, એ ખૂબ જરૂરી છે। બિલકુલ। અને આ વિદ્યાર્થીઓ જેટલા પણ શાળાએ જતા હોય છે તેમનું ઘડતર વધારે પડતું શિક્ષકો દ્વારા જ કરવામાં આવતું હોય, તો શું શાળા કે એવા કોઈ પણ સંકુલની અંદર કોઈ એવા પ્રોગ્રામિંગ કરવામાં શરૂ કરવા જોઈએ કે જેના કારણે અવેરનેસ આવે અને શિક્ષકો પણ બાળકોને એક મિત્ર તરીકે ભણાવી શકે, તેમને સમજણ આપી શકે ને આના ગેરફાયદા પણ સમજાવીને તેનાથી દૂર કરી શકે, એવું કંઈ આયોજન થવું જોઈએ? બિલકુલ આયોજન થવું જોઈએ, પણ એ પહેલા એક વાત નક્કી થવી જોઈએ કે કેટલાક શિક્ષકો કે માતા પિતા પોતે જ મોબાઈલ પર એટલા ઇન્વોલ્વ હોય કે મોબાઈલથી એડિક્ટ હોય તો એ બાળકોને શું સમજાવવાના? આ પણ એક બહુ મોટો સવાલ છે। એટલે પહેલા એ લોકોને ત્યાંથી મુક્ત કરીને પછી અવેરનેસના, જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે, પ્રોપર સાયકોલોજીકલ એડવાઇસ સાથે કરવામાં આવે તો હું માનું છું ફાયદો થઈ શકે અને બાળકોનું ભવિષ્ય જે છે સુધરી શકે। એના માટેના નિયંત્રણો તાત્કાલિક લેવા જરૂરી છે એ હું સ્પષ્ટપણે માનું છું। જે લોકો વૈજ્ઞાનિક રીતે આગળ વધેલા છે, મનોવૈજ્ઞાનિક દિશામાં જે લોકો આગળ વધ્યા છે, એ બધા દેશોમાં આ પ્રકારનું કંટ્રોલ આપણે જોઈ શકીએ છીએ। બિલકુલ। અને સાહેબ, બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે અત્યારના યુવાની પણ વાત કરીએ કાં તો પછી ટીનેજર્સની વાત કરીએ, તેમની અંદર સૌથી વધારે શોખ અત્યારે ગેમિંગનો છે।
કોઈ પણ ગેમિંગ હોય તે ગેમિંગ લોકો રમતા થઈ જાય છે દિવસ રાત, બસ એક જ તેમના માઇન્ડમાં એ ગેમિંગ ચાલતી હોય. પરંતુ આ ગેમિંગ છે, આ સોશિયલ મીડિયા એપનું જે એડિક્શન છે, તેની માટે સરકારે પણ એવા કોઈ પ્રયાસ કરવા જોઈએ કે જે એડિક્શનથી દૂર રહી શકે? શું તેને બેન કરે? મેં એ જ કહ્યું કે સરકારે એના પર નિયંત્રણ લાદવું જોઈએ, ઉંમરનો બાદ હોવો જોઈએ અને બીજા ઘણા બધા એવા કડક નિયંત્રણો હોવા જોઈએ કે જેનાથી બાળક જે છે એ આ દિશામાં ન જાય. અને નાના બાળકોને મોબાઈલ આપવા અથવા તો બીજી કોઈ રીતે એ લોકો સોશિયલ મીડિયા પર હોય તો એ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને અવેરનેસ પ્રોગ્રામ્સ થવા જોઈએ, એવું માનું છું. બિલકુલ ડૉક્ટર પ્રશાંતજી, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર.